ઉપલેટા તાલુકાના મોટી પાનલી ગામે ગેસ સિલિન્ડરની તીવ્ર હાલાકી પ્રશ્ને ગેસ એજન્સી સંચાલક સામે લોકોનો તીવ્ર રોષ। બારોબાર ગેસ સિલિન્ડરનો વહીવટ થતો હોવાની ફરિયાદ। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલ મોટી પાનલી ગામે રાંધણ ગેસને લઈ લોકો ખૂબ જ પરેશાની ભોગવી રહ્યા છે। જ્યારે સરકાર કહી રહી છે કે રાજ્યમાં રાંધણ ગેસની અછત નથી, તેમજ લોકોને ઘર વપરાશ માટે પૂરતો ગેસ મળી રહે છે, ત્યારે હાલ અહીંયા મોટી પાનલીના લોકોનું કહેવું છે કે એજન્સીઓ દ્વારા તેમને રાંધણ ગેસ હાલ 70 દિવસે પણ ડિલિવરી નથી આપી। ગ્રાહકોને મેસેજ આવે છે પણ એજન્સી ધારક સિલિન્ડર આપતા નથી, જેનો વિરોધ કરી શહેરીજનોને ગ્રાહકો સહિત 500 થી વધુ લોકો એકત્રિત થઈ એજન્સી પર ગયા। ત્યારે એજન્સી ધારક ઓફિસને તાળા લગાવી બોર્ડ પણ ઉતારી લીધા। લોકોની હાલાકીને લઈ ધારાસભ્ય પાડલિયાએ અધિકારીઓને દોડાવ્યા। તાત્કાલિક નાયબ મામલતદારની ટીમ સ્થળ પર પહોંચી 2 દિવસમાં રાંધણ ગેસનો પ્રશ્ન હલ કરવાની ખાતરી આપી। લોકો દ્વારા જણાવવામાં આવ્યું કે જો તાત્કાલિક આ પ્રશ્નનો હલ ન થાય તો ગામ બંધ અને ઉગ્ર આંદોલનની પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી હતી। રિપોર્ટર ભાવેશ ગોહિલ, ઉપલેટા। મોટી પાનલીની જનતાને એટલું કહેવાનું છે, અમે કામ ધંધો બંધ કરી અને મજૂરીએ જાતા નથી અને બાટલામાં 10 દી થયા તડકાના હેરાન થાય છે, તો કાંઈ નિકાલ આવતો જ નથી ગામનો। તો પબ્લિક શું કરે આમાં? એક તો ભણીએ છીએ તો પણ અહીંયા હેરાન થવા આવવું પડે, એક તો એક્ઝામ માથે આવે છે તો પણ અહીંયા વાંચી લખી અને પછી અહીંયા આવીએ છીએ અમે। પાનેલી ગામની જનતાને આજે આ ગેસની એજન્સીએ મહિનો દીથી હાડિયું કાઢે છે। એમ કે બાટલા આવી ગયા તો બાટલા દેતા નથી અને કાળી બજારમાં બારોબાર ગામને પેટ્રોલ પંપે વેચી નાખે છે। તો ગામની જનતાને કરવાનું હું? આ કોઈ જવાબ દેતું નથી પબ્લિકને કાંઈ, અને બોર્ડે ઉતારીને લઈ ગયા છે। તો આ કરે છે હું એજન્સી વાળા, એ ભાઈઓદરને બધે મળે પણ ગામની પબ્લિકને મળતું નથી। તો એના માટે તાત્કાલિક આનો જવાબને રિઝલ્ટ આપવા નમ્ર વિનંતી। તાત્કાલિક અમારો પ્રશ્ન સોલ્વ કરવા ગત 8 તારીખથી મારે ઓનલાઈન બાટલો રજીસ્ટ્રેશન થઈ ગયો છે। 8 તારીખથી રજીસ્ટર થઈ ગયેલા માણસોના બાટલા હજી સુધી અહીંયા એજન્સી દ્વારા આપવામાં આવતા નથી અને ગામની પ્રજા હેરાન થાય છે। આવી રીતે બારોબાર બાટલા પણ આપી દેવામાં, કાળી બજારમાં આપી દેવામાં આવે છે। આનું સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે નિરાકરણ જો નહીં કરવામાં આવે તો પાનેલી ગામ સજ્જડ બંધ રાખીને સરકારશ્રીનો વિરોધ કરશે। આજને આજ જ કહેતો, પછી 2 દિવસ કાલ સુધી રાખો તમે, કાલ સુધીમાં આ બધાનો પ્રશ્ન સોલ્વ થઈ જાય પછી કાંઈ માનો કે કાંઈ પણ જવાબદારી આ ટોળું ભેગું થાય। સવારે સાહેબ 500 જણા હતા અને કોઈ અનિચ્છનીય બનાવ બને તો એની જવાબદાર કોણ? અધિકારી। બરાબર, તમારા લેવલે જે લેવાના હોય આજ તો સમજાવીને બધા વયા ગયા। પછી મહેન્દ્રભાઈને ફોન આવ્યો કે ભાઈ સાહેબ આવે છે કરમજીયા સાહેબ, તો તમે અહીંયા જરાક રહી છે આવી ગઈ।